ફાઇનલી તમારો બધાના સપોર્ટથી આપણે પાર્ટ 2 લઈને આવી ગયા. તમે બધાએ બહુ સપોર્ટ કર્યો ઘણા ખરા જે આપણા છે એ, બાકી વિરોધી તો નહીં જ. એટલે આપણે પાર્ટ 2 લઈને આવી ગયા 2023માં વસેરોને કોડે. દેખાય તમે દેખાડી હતી પેલા પાર્ટમાં ઈ ને એ 2023માં 5મા મહિનામાં વસેરો દેવ થઈ ગયો. અને એ જ મહિનામાં આપણે ઘોડી આપીને બીજી ઘોડી લાવ્યા હતા, ત્યાં પૂગ્યા આપણે. અને એ પેલા ઘોડીના વિડીયો જોઈજો, કાળ લાવ્યા હતા માકડી, એના વિડીયો જોઈજો. એ આપણે હાટું કર્યું હતું 2023ને 5મા મહિનામાં. જુઓ તમે. ફાઇનલી તમે માકડી જોઈ, માકડી કાળ લાવ્યા હતા આપણે બહુ. અને એ 2023ના 5મા મહિનામાં જ લાવ્યા હતા. શરૂઆત હતી એ મહિનાની કાંઈક 15 તારીખ હતી ને આપણે પછી 15-20 રાખીને એ આપી દીધી હતી. એનું હાટું કર્યું હતું. એની પછી આપણે લાવ્યા હતા કેળી. સાઈડમાં વિડીયો નાખી દઉં છું. એ કેળી આપણે લાવ્યા હતા. અને પછી એ કેડી પછી ઘણા આવ્યા હતા. એ પણ તમે આગળ જોવો બ્લોગમાં તમે. તમે જોઈ કેડી, આપણે કેડી લાવ્યા હતા. અને એની પછી આપણે 6ઠા મહિનામાં જ તે એન્ડ થવાનો મહિનો હતો 6ઠો. એ પછી આપણે પાછી બીજી લાવ્યા હતા એક લાલ મૂંડી. એના પણ વિડીયો નાખી દી. અને એ છે ને થોડીક આમ લોહી પાણીમાં ઓછી હતી. અને આવી રીતનું કેડીની જેમ જ હતું. કેડીનો અને ઈબીનો જોતો કહેતો હતો, કારણ કે આપણા વરઘોડામાં હાંકવા. અને પછી એ એન્ડમાં શું થયું ને એ કંઈ ખબર જ ન પડી. એની પહેલાં તમે આ લાલ મુંડીના વિડીયો જોઈ લો, પછી બેયની તમને વાત કરી કે આ 7મા મહિનાની એન્ડમાં હું છું ને આપણે યાર એ. એટલે ચાલો પહેલાં તમે વિડીયો જોઈ લઈએ લાલ મુંડીના. ફાઇનલી એમાં વિડીયો જોયો. અને 7મા મહિનામાં 5 તારીખે પહેલાં આપણે ઓલી લાલ મુંડી છે ને એ દેવ થઈ ગઈ. અને પછી છે ને એના 5 દી જ રહીને કેડી આપણે દેવ થઈ ગઈ. એ મોટો આપણે ઉપર ઓલું થયું હતું, કારણ કે એ જ મહિનામાં 10 દીની 5 દીની અંતરે બે આપણી ઘોડીઓ વહી ગઈ હતી. એ પછી આપણું હાવ પૂરું થઈ ગયું હતું. એ પછી આપણે ઘોડાનું નામ જ નહોતું લીધું 2024 સુધી. અને
2024માં આપણે ત્રીજા મહિનામાં આપણે એક માકડી ઉતારી હતી. એ માકડી કેવી કહે છે એ તમને આગળ વિડીયોમાં ખબર પડી જાય. એ માકડી આપણે લાવ્યા હતા ને એ માકડીના વિડીયો જોઈ લો પહેલાં, પછી ચોથા મહિનામાં કયું જનાવર આવ્યું ને એ તમને આગળ કહું. એટલે કન્ટિન્યુ રહ્યો અને જોવો. તમારું પ્રિય પાત્ર એ આપણું ચોથા મહિનામાં આવ્યું હતું. એની પહેલાં તમે છે ને માકડીના વિડીયો જોઈ લો. ફાઇનલી તમે માકડીના વિડીયો જોયા અને એ પછી આપણે 2024માં અને ચોથા મહિનામાં જ આપણે મારા બર્થડેના દિવસે જ ને રામનવમીના દિવસે જ આપણે લાવ્યા હતા કેળી આપણે રાણી. તમે જોઈએ જ છે અને એવી ન જોઈ હોય તો પહેલાં જોઈ લો તમે. અને આ આવી ગયો. શું કરશો? હે ભૂ એવું છે. એટલે તમે એના વિડીયો જોઈ લો. પછી આપણે એક વસેરો લાવ્યા હતા એની પછી એ પણ તમને દેખાડો. પક એ તમે જોઈ લો કેરી અને પછી વસેરો દેખાડો તમને. જોઈ તમે કેળી. અને 2025માં આપણે વસેરો લાવ્યા હતા. વસેરો જોવો તમે એ કેવો હતો. નાનો હતો જે 2 પગે હાલતા કર્યો હતો ને પાવર વાળો કર્યો હતો એ તમે જોઈ લો. એ 2 હતા. પછી એને કઈ રીતના દીધું એ આગળ તમને કહું. વસેરો જોયો આપણે. એને 2 થી 3 મહિના વસેરો રાખ્યો હતો. પછી આપણે એને દઈ દીધો 2025માં 5મા મહિનામાં એમ દીધો હતો. આપણે પાછો દઈ દીધો હતો બેસીને કહ્યું. અને એ પછી આપણે 25માં જ તે 7મા મહિનામાં આપણે લાવ્યા હતા રોજી. એ રોજીના વિડીયો અને ફોટા હશે, ખાલી વિડીયો નહીં હોય. ફોટા તમે જોઈ લો. પછી આગળ આપણે 2026માં કયું જનાવર આવ્યું હતું એ પણ તમને દેખાડું. ફાઇનલી તમે જોયું રોજીના ફોટા. અને 2026માં અને એમાં આપણે બાવળી એક લાવ્યા હતા. હમણાંની વાત છે, હમણાં જ લાવ્યા હતા આપણે. અને એ જ તે બાવળીને ફોટા જોઈ દો. અને પછી આગળ તમને કહું એ પણ આપણે આપી દીધી હતી. એના ફોટા અને વિડીયો જોઈ લો તમે. પછી આગળ તમને કહું. ફાઇનલી તકશો બાવળીના ફોટા અને વિડીયો જોઈ લીધા. અને આપણે રાણી ઉપરથી કેટલા પડ્યા ને એના વિડીયો જોવો હોય ને તો કોમેન્ટ કરજો. તો પાર્ટ 3. ચાલો હવે આ બ્લોગ અહીં જઈને કરી દઈએ. આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ અને ફોલો જરૂરથી કરી લેજો. એટલે આવા નવા વિડીયો આવ્યો કરે. ચાલો મળીએ નવા બ્લોગ સાથે, નવો વિડીયો છે. થેન્ક યુ માય વોચિંગ. બાય બાય.